તમે તમે હજી જીવો છો? હા હા, હું હજી જીવું છું. તે મને મારી નાખવાની કોશિશ કરી હતી ને, છતાં હું હજી જીવું છું. પણ આ કેવી રીતે શક્ય બની શકે? તમારો તો અંતિમ સંસ્કાર પણ થઈ ગયો છે ને? હરામખોર, હું મરીને પાછો આવ્યો છું તારા માટે. તે મારી દીકરીને પામવા માટે મારું ખૂન કરાવ્યું, મારી પર ગોળી છોડી. હું તને નહીં છોડું. ભૂત ભૂત, બચાવ બચાવ બચાવ! અરે પણ આમ દોડતો દોડતો કાંઈ શું હાફી ગયો છો? જો મહેન્દ્ર, મેં તને નિશાના પપ્પાને મારી નાખવાની સોપારી આપી હતી ને, અને તું શું કહેતો હતો કે નિશાના પપ્પાને ગોળી મારીને એની હત્યા કરી નાખી છે? હા, કરી જ નાખી છે ને. તો અરે ખોટી વાત છે તારી. નિશાના પપ્પાને મારી સગી આંખે જોઈને આવ્યો છું. જીવી રહ્યા છે નિશાના પપ્પા, એનું મોત નથી થયું. અને તું કહે છે કે નિશાના પપ્પાને તે મારી નાખ્યા છે? હા, તું શું બકવાસ કરે છે? મેં છે ને નટવરભાઈને મારા સગા હાથે ગોળી મારી છે, અને મારી નજરની સામે એના અગ્નિ સંસ્કાર થયા છે. અરે પણ તું આ શું બકવાસ કરે છે? ભાન છે તને? હું ખાઈતો રહ્યો છું કે મારી સગી આંખે જોઈને આવ્યો છું, અને મનમાં આવે રીતે લવારો કરે છે. અરે યાર, તું સાચું કેમ નથી માનતો? મેં મારા હાથે જ એને ગોળી મારી છે. મેં નટવરભાઈને મારી નાખ્યા છે. હવે હું તને કઈ રીતે સમજાવું? એટલે તું કહેવા શું માંગે છે? કે હું ખોટું બોલી રહ્યો છું? અરે જો આ નટવરભાઈ છે ને હજુ એ જીવે છે. તું 2 દિવસમાં એનું કામ તમામ કર, અને જો તારાથી ના થાય એમ હોય ને તો મને સરખી રીતે કહી દે. મને મારા 1 લાખ રૂપિયા પાછા આપી દે. હું છે ને કોઈ બીજા વ્યક્તિને સોપારી આપી દઉં. યાર રાહુલ, હું તને કેવી રીતે સમજાવું યાર? જો મારે છે ને કઈ નથી સાંભળવું કે કઈ નથી સમજવું. તું છે ને 2 દિવસમાં આમનું કામ તમામ કર, નકર પછી મને મારા રૂપિયા પાછા આપી દે. હું તને છેલ્લી વાર કહી રહ્યો છું. મને સામા મળ્યા છે યાર. મારી હાલત કેવી થઈ ગઈ છે તું કેવી રીતે જાણે? જલ્દી કામ તમામ કરજે. રાહુલ, મારી વાત તો સાંભળ યાર. અરે યાર, આ રાહુલને કઈ રીતે સમજાવવો હવે? આ મરેલા માણસને હું બીજી વાર કેવી રીતે મારી શકું? પપ્પા, તમે મને એકલી મૂકીને શું કામ જતા રહ્યા? તમને એક પણ વાર વિચાર ના આવ્યો કે તમારા ગયા પછી મારું શું થશે? અરે બેટા, રડ નહીં. તમે બેટા, રડવાનું નહીં. અને જે ચાલ્યા ગયા એની પાછળ રડવાથી શું ફાયદો થાય? કાકા, આ બધું મારા લીધે જ થયું છે. મારા પપ્પાએ રાહુલની સાથે લગ્ન કરવાની ના પાડી, એટલે રાહુલે મારા પપ્પાનું ખૂન કરી નાખ્યું. હા બેટા, મને બધી જ વાતની ખબર છે, પણ રાહુલ એ નથી જાણતો કે હું તારા પપ્પાનો હમશકલ ભાઈ મનસુખભાઈ છું. અને હા, તું આ વાતની એને ખબર પણ નહીં પડવા દેતી. અને હા બેટા, એક ખાસ વાત, તું તારા પપ્પાના મર્ડર વિશે જાણે છે ને, એ વાત એને ખબર નહીં પડવી જોઈએ, સમજી? મારે સાલાને એના જ મૂળે પોલીસ સામે કબૂલાત કરાવી છે કે આ ખૂન મેં કર્યું છે. કાકા, તમારી એ બધી વાત તો બરાબર છે, પણ મને એ વાતની બીક છે કે કંઈક રાહુલ તમારું મર્ડર ન કરાવી નાખે. ના બેટા, એવું કંઈ નહીં થાય. એ મને જીવતા જોઈને ડરી ગયો છે. એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ છે. એ પોતે એને બચાવવાની કોશિશ કરશે. તું એ બધી ચિંતા નહીં કર.
અને હા, હું તને એક સલાહ આપું છું, તું એને મળવા જજે અને એની માનસિક સ્થિતિ કેવી છે ને એ જાણી લેજે, અને પછી તું બધી વાત મને કરજે, બરાબર? પણ કાકા, રાહુલ તો લગ્ન માટે બહુ ઉતાવળ કરે છે. હા બેટા, પણ તું એક કામ કરજે, અત્યારે તારા પપ્પાના મૃત્યુને લઈને આ લગ્નની વાતને ટાળજે. અને હા, બીજી એક વાત, તું એની સાથે દૂર દૂર આમ તેમ કશે ફરવા નહીં જતી, કારણ કે મને એને પર વિશ્વાસ નથી, ક્યારે કંઈ પણ ને કંઈ કરી શકે છે. કારણ કે બેટા એ નાલાયક છોકરો છે, મને એના પર જરાય વિશ્વાસ નથી. હા, પપ્પા, મમ્મી, રાહુલ, શું થયું છે બેટા? કેમ આટલો બધો ડરેલો છે? કઈ નહીં, કઈ નથી થયું મમ્મી, એ તો બસ એમ જ. બેટા, શું થયું છે તને? અને તું આટલો બધો ધ્રુજે છે, શું થયું છે? જે હોય માંડીને વાત કર. પપ્પા, કહ્યું ને તમને, કઈ નથી થયું. બેટા, તું એમ કે છે કઈ નથી થયું, પણ હા તું ધ્રુજી રહ્યો છે અને આમ ચિંતામાં હોય એવું લાગે છે. શું વાત છે? જે હોય એ મને ને તારા પપ્પાને કહી શકે છે. મમ્મી, કઈ નથી થયું. હા, જરાક તાવ જેવું લાગે છે એટલે. તાવ જેવું? બેટા, તારું શરીર તો એકદમ ઠંડુ છે અને તું કહે છે તાવ જેવું લાગે છે. નક્કી તને કંઈક થયું છે. તું બોલ, તું ગભરાશ નહીં, અમે તારા મા બાપ છે, જે હોય તે કે. જો બેટા, મારી વાત સાંભળ. અમે તારા મા બાપ છીએ. તને કોઈએ કઈ કીધું છે? તને કઈ એવો ખરાબ ફોન આવ્યો છે? શું કઈ વાત છે? મમ્મી, પપ્પા, મેં તમને લોકોને કહ્યું ને કે મને કઈ નથી થયું. તમે લોકો જાઓ ને અહીંયાથી. મને મારી રીતે રહેવા દો એકલો અહીંયા. જો બેટા, મારી વાત સાંભળ. હું તને શું કહું છું કે જાઓ ને મમ્મી, મારે કઈ નથી સાંભળવું. મેં કહ્યું ને તમને, જાઓ ને મમ્મી અહીંયાથી. મને એકલું રહેવા દો. ઠીક છે, ગુસ્સો નહીં કર. જો આને જોતા મને એવું લાગે છે કે હે છે ને કોઈ વાતથી ડરી ગયો છે. હું શું કહું છું કે એના ચહેરા ઉપર ખૂબ જ ડર દેખાય છે ને અંદરથી પણ હે ડરે છે. તમે એક કામ કરો, આ બાબત શું છે જાણવાની તો કોશિશ કરો. તું ખોટી ચિંતા કરે છે. એની તબિયત થોડીક વીક છે ને, એટલે એ ડરી ગયો છે ને ધ્રુજે છે, બીજું કાંઈ નથી. અરે હું તમને કહું એમ કરો ને, તમે જાણવાની કોશિશ કરો કે શું છે. અત્યારે એને એકલો રહેવા દો. ખોટું એની પાસે જશું ને તો એ રાડા રાડ કરશે. તમે અંદર રૂમમાં બેસો, હું ચા મૂકું. રાહુલ, શું થયું? કેમ મને અહીંયા બોલાવી? કઈ કામ હતું? ના, બસ એમ જ. તું તો જાણે છે ને કે છેલ્લા 2 દિવસથી મારું ક્યાંય મન લાગતું નથી, એટલે મને થયું કે તને મળવા બોલાવી લઉં. તને મળું ને એટલે મારું માઇન્ડ ફ્રેશ થઈ જશે. કેમ, તારી તબિયત તો સારી છે ને? હા, એકદમ સારી. જો ને હા, તારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું ને એ દિવસનો હું બહુ શોકમાં આવી ગયો છું. મને પણ બહુ દુઃખ લાગ્યું છે. તારા પપ્પા બિચારા ભગવાનના માણસ હતા, એમની સાથે આવું નહોતું થવું જોઈતું. રાહુલ, ખોટા નાટક ના કર. મને બધી ખબર છે કે મારા પપ્પાનો સાચો હત્યારો તું જ છે. નિશા, તને ખબર પડી કે તારા પપ્પાનું એક્સિડન્ટ કેવી રીતે થયું? જો ને, બિચારા કેવા રસ્તા ઉપર ચાલ્યા જતા હતા. રાહુલ, મને એ જ નથી ખબર. કોઈક એવું કહે છે કે તારા પપ્પાનું એક્સિડન્ટ થયું અને ઘણા લોકો એવું કહે છે કે તારા પપ્પાનું મર્ડર થઈ ગયું. મને આમાં કંઈ સમજાવતું નથી. જો નિશા,
હું નથી માનતો કે તારા પપ્પાનું મર્ડર થઈ શકે. તું જ વિચાર કર ને. તારા પપ્પા તો બિચારા ભગવાનના માણસ હતા. હવે એણે શું કોઈનું કઈ બગાડ્યું હશે અને કોઈ શું કામ ને આમથે આમથા એમનું મર્ડર કરે? હા રાહુલ, જે થયું એ બધું છોડ. ચાલ આપણે બંને કેન્ટીનમાં ચા પીવા જઈએ. ઘણા ટાઈમથી નથી ગયા ને. ના, મારે બહાર બીજે ક્યાંય નથી આવવું. તું જા. શું કામ? ચાલ હવે. ચાલ. પણ મારી વાત તો સાંભળ. પણ સર, કેમ થયું? તમારી તપાસ કેટલે પહોંચી? અંકલ, મારી તપાસ લગભગ પૂરી થઈ ગઈ એમ જ સમજો. આ નટવરભાઈનો હત્યારો રાહુલ જ છે. એણે જ મહેન્દ્ર બાબુને સોપારી આપી હતી નટવરભાઈના મર્ડરની. એના સચોટ પુરાવા અમને બધા મળી ગયા છે. તો પછી સર, રાહ કોની જુઓ છો? ફટાફટ ગિરફતાર કરો અને પૂરી દો જેલમાં. એમ નહીં અંકલ, મારે એ બંનેને એક સાથે પકડીને એની પાસે કબૂલ કરાવવું છે કે નટવરભાઈનું મર્ડર એણે જ કર્યું છે. અને આ બંને હવે અમારાથી એક વેત જ દૂર છે. હું એને ગમે ત્યારે દબોચી દઈશ. અંકલ, હવે હું જાઉં છું અને હું તમને કહું ને ત્યારે તમે નિશાને લઈને પોલીસ સ્ટેશન આવી જજો. ઠીક છે સર. ભાઈ કે કેમ મને પાછો બોલાવ્યો? હું વારે ઘડે બોલાય છો. એ પૂછવા માટે બોલાવ્યા છે કે શું કરી રહ્યા છો તમે? આ નટવરભાઈને ક્યારે મારવાના છે? અરે ખુલ્લા સાંઢની જેમ આખા ગામમાં ફરી રહ્યા છે અને તમે છો કે કઈ કરતા નથી. રાહુલ, તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? આ મરેલા માણસને હું બીજી વાર કેવી રીતે મારી શકું? નટવરભાઈ મરી ગયા છે, તને કેટલી વાર કીધું મેં? અરે મહેન્દ્ર, ખોટું બોલી રહ્યો છે તું. અરે નટવરભાઈ જીવે છે હજી, તને કેવી રીતે સમજાવું? એટલે ભાઈ તને કેમ સમજાવું યાર? એ જોયા છે. આ મહેન્દ્ર બાબુ સાચું જ કહી રહ્યા છે કે નટવરભાઈનું મર્ડર થઈ ગયું છે. સર, તમે? હા, હું તમને બંનેને નટવરભાઈના મર્ડર કેસમાં ગિરફતાર કરવા જ આવ્યો છું. ચાલો બંને પોલીસ સ્ટેશન ચાલો. હા, તમારા બંનેની મહેમાન ગતિ તો હું પોલીસ સ્ટેશન જઈને જ કરીશ. ચાલે આગળ ખા. ચાલ. સર જુઓ, સર. સાહેબ, તમે મારા છોકરાને ગિરફતાર કેમ કર્યો છે? શું કર્યું છે એણે? હા સાહેબ, શું કર્યું છે મારા દીકરાએ જરા કહેશો? અમારા દીકરાએ બહુ મોટું પરાક્રમ કર્યું છે. એટલે તમે કહેવા શું માંગો છો? તમારા દીકરાએ નિશાના પપ્પાનું મર્ડર કરાવ્યું છે. પણ સાહેબ, આમાં તમારી નક્કી કઈ ભૂલ થતી હશે. આ નિશાના પપ્પા નટવરભાઈ તો હજુ જીવે છે અને તમે કહો છો કે એનું ખૂન થઈ ગયું છે. ગિરીશભાઈ, હા તમારી સામે જે ઊભા છે ને એ નટવરભાઈ નથી. શું સાહેબ, તમે શું વાત કરો છો? તો પછી આ ભાઈ કોણ છે? હા, નટવરભાઈના ભાઈ છે. હુબહુ એની જેવા જ દેખાય, એમના હમશકલ છે. મનસુખભાઈ, અને તેઓ કેનેડા રહે છે. અને આ નટવરભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને એ લોકો અહીંયા આવ્યા છે. બોલ રાહુલ, હવે તારો ગુનો કબૂલ કરે છે કે પછી હું મારી રીતે કબૂલ કરાવું? નહીં સાહેબ, નહીં. હું ગુનો કબૂલ કરવા તૈયાર છું. હું બધી જ વાત જણાવું છું. તો પછી પોપટની જેમ બોલવા માંડ. જો હકીકત એ છે કે
હું અને નિશા અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને સાથે લગ્ન કરવા માંગતા હતા. એટલા માટે હું નટવરભાઈને મળવા ગયો હતો. મને નહોતી ખબર કે નટવરભાઈ મને પસંદ નથી કરતા. એ સમયે એમણે મને એમના ફાર્મ હાઉસમાં બોલાવીને મને અપમાનિત કર્યો. ન બોલવાનું બોલ્યા અને મને લાફા મારીને ફાર્મ હાઉસની બહાર ધક્કો મારી દીધો. બસ મને અપમાનિત કર્યો હતો ને એ વાતનો જ હું બદલો લેવા માંગતો હતો. અને એટલે જ મને ગુસ્સો આવ્યો નટવરભાઈ ઉપર અને સીધો પહોંચી ગયો આ મહેન્દ્ર બાબુ પાસે. જઈને એમને નટવરભાઈને મારવાની સોપારી આપી દીધી અને નટવરભાઈને મરાવી નાખ્યા મેં. મરાવી નાખ્યા નટવરભાઈને. નાલાયક, તું મારો દીકરો છે? ના, મારો દીકરો આવું કામ કરી જ ન શકે. અને મારો દીકરો કહેતા મને શરમ આવે છે. ઇન્સ્પેક્ટર સાહેબ, તમારા કાનૂનના ચોપડામાં જે આકરામાં આકરી સજા હોય ને એ આપી દો મારા દીકરાને. કે જે દીકરા ગુનાહ કરતા ડરતા ન હોય ને આ દીકરાને મારી કુખેથી જન્મ લેવાનો કોઈ અધિકાર જ નથી. શરમ આવે છે મને. ચાલો અહીંયાથી. તારી વાત ખરી છે દાદા. આવા દીકરા હોય ને એના કરતા તો દીકરા ના હોય ને વધારે સારું. આપણે આમ સમજશું કે આ તારી કોકે પાણો જન્મ્યો હતો. ચાલ પપ્પા, મમ્મી. અમને બંનેને એવી સજા કરાવીશ ને કે ફરી વાર કોઈ ગુનેગાર ગુનો નહીં કરે. અલાવો નિર્દોષનો જીવ લેતા શરમ નથી આવતી તમને લોકોને?